કદાચ એ સમયે રશિયા જો ભારતની મદદ ન આવ્યું હોત તો ડેફિનેટલી પાકિસ્તાનને હરાવવું ભારત માટે એટલું બધું સરળ ન બન્યું હોત. હંમેશા જનસંખ્યા એ શ્રાપરૂપ નથી હોતી, ક્યારેક વરદાન પણ સાબિત થાય છે. અને એનું અહીંયા ઉદાહરણ તમને જોવા મળી રહ્યું છે કે અત્યારે ભારત પાકિસ્તાનની સાથે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે એમાં અમેરિકા અને રશિયા બંને ભારતની સાથે ઊભું છે, કારણ કે બંને દેશોની કંપનીઓને ભારતની અંદર ધંધા વ્યવસાયો કરવા છે. શું ખરેખર અમેરિકાએ પોતાનું જહાજ જે મોકલ્યું હતું એ ભારતને અટકાવવા માટે મોકલ્યું હતું કે પછી કરાચી બંદરની સુરક્ષા કરવા માટે મોકલ્યું હતું? જે બાંગ્લાદેશની આઝાદી માટે ભારતે પોતાનું લોહી વહાવ્યું એ જ બાંગ્લાદેશ આજે ભારતનું લોહી વહાવવા માટે થઈને પ્રતિજ્ઞા કરીને બેઠું છે. એને એમ છે કે જ્યારે ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ કરશે ત્યારે અમે 7 સિસ્ટર ઉપર આક્રમણ કરીશું. નમસ્કાર એન્ડ વેલકમ ટુ વિશ્વ દર્પણ. હું જગદીશ ભારતીય આજે તમારી સામે એક એવા મુદ્દાની ચર્ચા કરવા આવ્યો છું જેની અંદર તમને ખબર પડશે કે ભારત અને રશિયાની મિત્રતા કેટલી જૂની અને વફાદારીપૂર્વકની છે. તમને એ પણ ખબર પડશે કે જે આઝાદી સમયે ભારત ગુટનિરપેક્ષ હતું, એટલે કે કોઈ પણ ગ્રુપ તરફ નહોતું જોડાતું, નહોતું એ રશિયા તરફ જોડાતું, નહોતું એ અમેરિકા તરફ જોડાતું, અને ધીમે ધીમે એ કેમ રશિયા તરફ ઝૂકતું ગયું. આજે તમને એ પણ કહાની જાણવા મળશે કે જે પહેલા પૂર્વી ભારત તરીકે જાણીતો દેશ હતો, જે વિસ્તાર હતો, એ આજે બાંગ્લાદેશ તરીકે જાણીતો છે. તમને એ પણ ખબર પડશે કે ભારતની વધુ પડતી જનસંખ્યા હંમેશા શ્રાપરૂપ નથી હોતી, આજે એ વરદાનરૂપ સાબિત થઈ રહી છે. જી હા મિત્રો, આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ છે ભારત અને રશિયાની મિત્રતાના ઉત્તમ ઉદાહરણોની ચર્ચા. મિત્રો, એક સમય એવો હતો કે 1971ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે. તે 3 ડિસેમ્બર 1971ની અંદર પાકિસ્તાને ભારત ઉપર યુદ્ધ કરી દીધું. આ યુદ્ધ કરવા પાછળનું કારણ શું હતું તો એક ટૂંકમાં જો ચર્ચા કરું તો પાકિસ્તાન જ્યારે આઝાદ થયું અથવા તો ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતમાંથી એક પૂર્વ બંગાળનો જે વિસ્તાર છે એને અલગ કરવામાં આવ્યો હતો, અને પંજાબ પ્રાંત, સિંધ પ્રાંત જે છે એને ભારતમાંથી અલગ પાડીને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વી પાકિસ્તાન આવા 2 વિસ્તારોને ભેગા કરીને એક પાકિસ્તાન દેશની સ્થાપના 1947માં થઈ હતી. અને પછી સમયાંતરે પાકિસ્તાને પોતાનો પૂર્વ પાકિસ્તાનનો જે વિસ્તાર છે એ વિસ્તારો સાથે ઘણા અન્યાયો કર્યા, એ વિસ્તારોની અંદર નરસંહારો કર્યા, અને ત્યાંના લોકો જે છે, પૂર્વ પાકિસ્તાનના લોકો ધીમે ધીમે ત્યાંથી ભાગીને ભારત તરફ આવવા લાગે છે. અને ભારતની એ સૌથી મોટી સમસ્યા બની જાય છે કે આવેલા શરણાર્થીઓને કઈ રીતના સાચવવા. અને જો પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનની અંદર અત્યાચારો બંધ ન કરે તો ભારતની સમસ્યા પણ વિકરાળ બનતી જાય. અને એવા સમયમાં ભારતે એક પૂર્વ પાકિસ્તાનના લોકોની મદદે આવવું અનિવાર્ય હતું. ભારતે એ લોકોની મદદ કરી મુક્તિ વાહિનીની સ્થાપના કરીને, અને એના જે શેખ મુજીબુર રહેમાન હતા એને એક નવા દેશની સ્થાપના માટે ભારતે મદદ શરૂ કરી. અને એટલા માટે જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય છે, અને જેની શરૂઆત 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને કરી, અને 4 ડિસેમ્બરે ભારતે પણ પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું. આ યુદ્ધ જ્યારે ચાલુ હતું એ સમયગાળા દરમિયાન પાકિસ્તાને અમેરિકા પાસે મદદ માગી, અને અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કીધું કે જો તમે મદદ નહીં આવો તો ભારત અમને ગમે ત્યારે હરાવી દેશે. અને એટલા માટે જ અમેરિકાએ પૂર્વ પાકિસ્તાનમાંથી પોતાના નાગરિકોને પાછા કાઢવા છે એવું બહાનું કાઢીને પોતાનું એક વિશાળ યુદ્ધ બેડું જે હતું, જેને આપણે 7th ફ્લીટ તરીકે ઓળખાવીએ છીએ, જેની અંદર 7 જેટલા યુદ્ધ જહાજો હતા, જેની અંદર એક ન્યુક્લિયર સબમરીન પણ હતી, અને જેની અંદર યુદ્ધ જહાજો પોતાની સાથે લઈ જઈ શકે એવું વિશાળ જહાજ પણ હતું. અને આ 7th ફ્લીટને અમેરિકાએ સ્ટેટ ઓફ મલક્કામાંથી આ યુદ્ધ જહાજને ભારત તરફ મોકલ્યું, બંગાળની ખાડી તરફ મોકલ્યું. એમનો એક જ પ્લાન હતો કે આપણે થોડા સમય માટે બંગાળની ખાડીની અંદર આમથી તેમ ફરતા રહીએ તો ભારત આપણાથી ડરી જાય અને ક્યારેય પાકિસ્તાનની સાથે એક એવું યુદ્ધ ન કરે કે જેમાં પાકિસ્તાન હારે. બીજી બાજુ પાકિસ્તાનની પણ એક ઈચ્છા એવી હતી કે કરાચીના સંરક્ષણ માટે અમેરિકા એક જહાજ મોકલે. હવે એટલા માટે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ અત્યારનું જે આપણે બ્રિટેન જે છે, જેને આપણે યુનાઇટેડ કિંગડમ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લેન્ડ પણ કહીએ છીએ, એ ઇંગ્લેન્ડે પણ પોતાનું એક યુદ્ધ જહાજ જે છે એ અરબ સાગરની અંદર પાકિસ્તાનની મદદ કરવા માટે થઈને મોકલી દીધું. એટલે અહીંયા તમે એવું જુઓ કે ભારત જે છે એ બંને બાજુના સમુદ્રથી પાકિસ્તાનના મિત્ર દેશોથી
ઘેરાઈ ગયેલું હતું. અને એ સમયે ભારતને પોતાના એક જૂના મિત્રતાની સંધિ યાદ આવી. ભારતે આ ઘટના બની એના 2-3 મહિના પહેલાં જ રશિયાની સાથે, જેને એ સમયમાં સોવિયત રૂસ તરીકે ઓળખવામાં આવતું, એ રશિયા સાથે એક મિત્રતાની સંધિ કરેલી. અને એ રશિયાને ભારતે ફોન કર્યો કે ભાઈ અત્યારે હેલ્પની જરૂર છે. અને તરત જ રશિયાએ પોતાનું પેસિફિક ફ્લીટ જે છે એ ભારતની મદદ માટે મોકલી દીધું. જે રસ્તે અમેરિકા પોતાનું 7th ફ્લીટ લઈને બંગાળની ખાડીમાં આવ્યું, એ જ રસ્તે રશિયાએ પોતાના વિશાળ યુદ્ધ જહાજના બેડાને ભારતની મદદ માટે અમેરિકાના બેડાની પાછળ મોકલી દીધું. અમેરિકાના બેડાની અંદર એ સમયમાં 5 યુદ્ધ જહાજો અને 5 ન્યુક્લિયર સબમરીન હતી. અને આનો એક ચોખ્ખો સંદેશ એવો હતો કે જો અમેરિકા ભારતને હળી કરવાની કોશિશ કરશે તો રશિયા પણ છાનું માનું બેસશે નહીં. અને રશિયાને પણ એ સમયમાં ખબર પડી ગઈ કે હવે જો આપણે અહીંથી પાછા નહીં વળીએ તો એક ન્યુક્લિયર વોર થઈ જશે, એક પરમાણુ યુદ્ધ છેડાઈ જશે. અને પછી આપણે જાણીએ છીએ કે એ સમયમાં અમેરિકા ખુદ પોતે પણ વિયેતનામની અંદર યુદ્ધરત હતું, યુદ્ધમાં વ્યસ્ત હતું. અને એ સમયમાં અમેરિકાને રશિયા સાથે યુદ્ધ કરવું એ કોઈ પણ ભોગે વ્યાજબી લાગે એમ નહોતું, એ ખર્ચ એફોર્ડ કરી શકાય એમ નહોતું. અને એટલા માટે જ કદાચ અમેરિકા જે છે એ નક્કી કરી લે છે કે અત્યારે હવે અહીંથી પાછું જતું રહેવું હિતાવહ છે. અને એટલા માટે જ 1972ના જાન્યુઆરી મહિનાના પહેલા જ વીકની અંદર અમેરિકા નક્કી કરી લે છે કે હવે અહીંથી નીકળો. અને પછી ભારત તરત જ તે કોને યુદ્ધની અંદર પરાજિત કરી દે છે? પાકિસ્તાનના યુદ્ધમાં પરાજિત કરી દે છે. અને એક નવા દેશ એવા બાંગ્લાદેશની સ્થાપના કરાવરાવે છે. અને તેના પ્રથમ રાષ્ટ્રપતિને એટલે કે શેખ મુજીબુર રહેમાનને એનો દેશ સોંપી દે છે. અને જે દેશની સ્થાપના કરવા માટે ભારતે એટલી મદદ કરી, એ બાંગ્લાદેશ આજે આપણે ભારતને શું ધમકી આપી રહ્યું છે કે જો ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ કરશે તો અમે ભારતના જે 7 સિસ્ટરના એટલે કે પૂર્વ બાજુના જે 7-8 રાજ્યો છે એની ઉપર આક્રમણ કરીને ભારતને હેરાન કરશું. પરંતુ એને એ ખબર નથી કે અફઘાનિસ્તાન અત્યારે ઉત્તર બાજુથી પાકિસ્તાનને ઘેરી લેવા માટે જેમ ભારત કે એમ કરવા માટે તૈયાર છે. એ પાકિસ્તાનની અંદર જ એક રાજ્ય આવેલું છે બલુચિસ્તાન. એ બલુચિસ્તાન પણ અત્યારે જેમ ભારત કે એમ કરવા માટે તૈયાર છે. અને દક્ષિણ બાજુથી અથવા તો પશ્ચિમ બાજુથી પાકિસ્તાન ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે. એ ભારતની સાથે અત્યારે દુનિયાની સૌથી મોટી મહાશક્તિઓ જે છે, જેની અંદર અમેરિકા આવે છે, જેની અંદર રશિયા આવે છે, એ બંને ભારતની સાથે ઊભા છે. કેમ ભારતની સાથે ઊભા છે? તો કે ભાઈ આ બંને દેશોની કંપનીઓને ભારતની અંદર વ્યાપાર કરવો છે. કેમ ભારતમાં વ્યાપાર કરવો છે? તો કે ભારતની અંદર ખરીદવા માટેનું સૌથી મોટું માર્કેટ છે. એના માટે કામ કરે છે ભારતની વિશાળ જનસંખ્યા. આપણે વર્ષોથી એમ કહેતા આવીએ છીએ કે આપણા દેશની સૌથી વધુ જનસંખ્યા હોવાના કારણે ભારત જે છે એ ગરીબીમાં લપડાઈ ગયેલો છે. પરંતુ યાદ રાખજો મિત્રો, આ એ જ જનસંખ્યા છે જે હાલમાં આપણા માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. આ બધા જ દેશોને ખબર છે કે જો હાલમાં આપણે ભારતની મદદ નહીં કરીએ તો ભારત ભવિષ્યની અંદર પોતાના દેશની કંપનીઓને, અમેરિકાની કંપનીઓને કે રશિયાની કંપનીઓને ભારતની અંદર સ્થાપિત થવા નહીં દે. ઇવન ભારતની અંદર એની વસ્તુઓને વેચવા પણ નહીં દે. એટલે ભારતનું વિશાળ માર્કેટ એના હાથમાંથી જતું રહેશે. તો મિત્રો આપણે વાત કરી કે રશિયા જે હાલ આ ભારતનું મિત્ર છે એ પહેલેથી જ ભારતની સાથે જોડાઈ ગયેલું છે. અને જ્યારે ખરેખર યુદ્ધની પરિસ્થિતિ આવી ત્યારે પણ રશિયા આપણી સાથે ઊભું હતું અને પોતાનું યુદ્ધનું એક વિશાળ બેડું જે છે એ આપણી મદદ માટે એમણે મોકલી દીધેલું. તો ભારત અને રશિયાના સંબંધો એ ખરેખર કોઈ અગ્નિ પરીક્ષામાં પાસ થયેલા સંબંધો છે. એ માત્ર ને માત્ર ફાકા ફોજદારીવાળા સંબંધો નથી કે માત્ર ને માત્ર એ વાતું કરવાના સંબંધો નથી કે અમે તમારી સાથે ઊભા રહીશું અને પછી સાથે ન ઊભા રહે. તો મિત્રો આજના આપણા આ સેશનની અંદર આપણે ચર્ચા કરી કે કઈ રીતનું સંકટના સમયે રશિયા જે છે એ આપણી સાથે ઊભું હતું. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. મિત્રો આભાર આપ સર્વેનો.